નમસ્કાર, નેશન પ્લસ સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના સફળ પ્રવાસ બાદ શનિવારે 2 દિવસીય ઇજિપ્તના પ્રવાસે પહોંચ્યા હતા. મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીને રાજધાની કેરોમાં ઇજિપ્તનું સર્વોચ્ચ રાજકીય સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીએ પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ઓર્ડર ઓફ ધ નાઇલ ઇજિપ્તનું સર્વોચ્ચ રાજકીય સન્માન છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ દ્વિપક્ષી બેઠક પહેલા પીએમ મોદીને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કર્યા હતા, જે બાદ બંને નેતાઓએ તેમની મીટિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન ઇજિપ્તની મુલાકાતે છે ત્યારે વડાપ્રધાન અતિ પ્રાચીન અલ હકીમ મસ્જિદમાં અડધો કલાક વિતાવશે. કેરોની આ ઐતિહાસિક અને અગ્રણી મસ્જિદનું નામ 16મા ફાતિમીદ ખલીફા અલ હકીમ દવી અમ્ર ઉલ્લાહના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મસ્જિદ મૂળ 10મી સદીના અંતમાં અલ હકીમ દ્રી અમ્ર અલ્લાહના પિતા ખલીફા અલ અઝીમ બિલ્લા દ્વારા બનાવવામાં આવી હતી અને 1013માં અલ હકીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. અલ હકીમ મસ્જિદ કેરો શહેરની બીજી સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદને પ્રબુદ્ધ પણ કહેવામાં આવે છે અને તે અલ અઝહર નામની બીજી મસ્જિદ જેવી દેખાય છે. તે કેરોના હૃદયમાં સ્થિત છે. આ મસ્જિદમાં સ્થાપત્યની વિશેષ કામગીરી કરવામાં આવી છે, જેને ફાતિમી વાસ્તુકલા કહેવામાં આવે છે. આ મસ્જિદ એક મોટા લંબચોરસ સ્વરૂપમાં બનેલી છે, જેની વચ્ચે એક વિશાળ આંગણું છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરે છે. વડાપ્રધાન મોદીએ ઇજિપ્ત મુલાકાત દરમિયાન કેરો ખાતે ગીઝા પિરામિડની મુલાકાત લીધી હતી. તેમણે પિરામિડની ડિઝાઇન અને મહત્વ વિશે ગાઈડ પાસેથી જાણકારી મેળવી હતી. ઇજિપ્ત પ્રવાસ દરમિયાન પીએમ મોદી વિવિધ સ્થળો પર ગયા હતા અને તે સ્થળો વિશે જાણકારી મેળવી હતી. ઇજિપ્તની રાજધાની કેરો ખાતેની અલ હકીમ મસ્જિદમાં પણ ગયા હતા. આ મસ્જિદ લગભગ 1000 વર્ષ જૂની છે. પીએમ મોદી ઇજિપ્તની મુલાકાતે છે ત્યારે ભારતીય મૂળના બહોરા સમુદાયના સભ્ય સુઝાઉદ્દીન શિબ્બીરે જણાવ્યું છે કે આજનો દિવસ અમારા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે વડાપ્રધાન મોદીએ અહીં આવીને અમારી સાથે વાત કરી. તેમજ પીએમ મોદીએ બહોરા સમુદાયના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. फीलिंग का तो कोई पार नहीं है. हम बोले कि आज हम सब साथ में आसमान पे हैं. ऐसा लगा कि आज हम हवा में उड़ रहे हैं कि प्राइम मिनिस्टर से इस प्रकार का प्राइवेट मुलाकात, प्राइवेट विजिट, और उन्होंने सब हमारे बोरा समाज के सब सदस्यों से बहुत ही बेहतर तरीके से बातचीत की. एकदम जैसे हमने कहा कि फैमिली के जैसे लगा हमको. सबकी तबीयत पूछी, क्या हो, क्या कर रहे हो. વડાપ્રધાન મોદી 2 દિવસ ઇજિપ્તના પ્રવાસે છે ત્યારે તેઓ કેરોમાં આવેલા હેલિયોપોલિસ સ્મારક પહોંચ્યા હતા. પીએમ મોદીએ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સ્મારક કોમનવેલ્થ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં 3799 ભારતીય સૈનિકો સમર્પિત છે, જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્તમાં પોતાના જીવ ગુમાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઇજિપ્ત પ્રવાસ દરમિયાન કેરોમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કેરોમાં રહેતા બહોરા સમુદાયના લોકો સાથે ગુજરાતીમાં વાતચીત કરી. પીએમ મોદીએ ઇજિપ્ત ભારત સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય સમુદાયના લોકોના યોગદાનની પ્રશંસા કરી હતી. 300થી વધુ ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી કેરોમાં ઇજિપ્તના શાહી મુફ્તી ડોક્ટર શાવકી ઇબ્રાહીમ અબ્દેલ કરીમ અલ્લાહ સાથે મુલાકાત કરી હતી. ઇજિપ્તના પ્રમુખ મુફ્તીએ ડોક્ટર શાવકી ઇબ્રાહીમ અબ્દેલ કરીમ અલ્લાહે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારતમાં સમાજના વિવિધ લોકોને લાવવા માટે પીએમ મોદી સારી નીતિઓ અપનાવી છે. આ મુલાકાત દરમિયાન ઇજિપ્તના શાહી મુફ્તીએ પીએમ મોદીને ભેટ પણ આપી હતી. શાહી મુફ્તીએ કહ્યું કે આ મારી પીએમ મોદી સાથે બીજી મુલાકાત છે. ભારતમાં સારા વિકાસના કાર્યો થયા છે. પીએમ મોદીની આગેવાનીમાં ભારતને સારું નેતૃત્વ મળ્યું છે. ધાર્મિક બાબતો મુદ્દે પણ અમારા ભારત સાથે સારા સંબંધ છે. બંને મહાનુભાવો વચ્ચે સામાજિક અને ધાર્મિક ભાઈચારો સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
Today I was honored, a lot to meet His Excellency Prime Minister Modi, and it was a very nice and interesting meeting. In fact, actually, he reflects the wise leadership, and for a big country like India, our meeting today is actually our second interaction, as we have met earlier in Delhi. And between the two meetings, I have noticed that there is a great development in India, that the wise policies that are being adopted by Prime Minister Modi in bringing coexistence between the various factions, there in India at the religious level. I must say that we have also, strong cooperation between us and India. કેરોમાં પીએમ મોદીએ ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબોલી અને તેમના મંત્રીમંડળ સાથે બેઠક કરી હતી. બંને નેતાઓ વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીના આમંત્રણ પર પીએમ મોદી ઇજિપ્તના પ્રવાસે ગયા છે. પીએમ મોદી 26 વર્ષ બાદ ઇજિપ્તની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન બન્યા છે. કેરોના એરપોર્ટ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું, આ યાત્રા બાદ ભારતના ઇજિપ્ત સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન મોદીના આમંત્રણ પર આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપી હતી. રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ક્યારે બંધ થશે તે એક મોટો સવાલ છે. પરંતુ આ બધા વચ્ચે રશિયા વતી યુક્રેન સામે લડી રહેલા ભાડૂતી સૈન્યના વડા યેવગેની પ્રિગોઝિન રશિયા સામે બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એ વાત સમજવી જરૂરી બને છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સામે યુદ્ધ કરવાની જાહેરાત કરનાર યેવગેની કોણ છે. યેવગેની વેગનર ગ્રુપના વડા અને ઉદ્યોગપતિ છે. યેવગેની પુતિનના શેફ તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમણે રેસ્ટોરાં અને કેટરિંગ કંપનીમાં ખાના પાણી સેવાઓ પૂરી પાડી છે. તેમજ વેગનર ગ્રુપ વિશે વાત કરીએ તો વેગનર ગ્રુપ સૈનિકોની ખાનગી સંસ્થા છે. તેની પ્રથમ ઓળખ 2014માં થઈ હતી. મોટાભાગે યુક્રેન, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સક્રિય હતી. બંને દેશોમાં સરકાર તરફી લડી રહી છે તેમજ સ્ત્રોતોનું રક્ષણ કરે છે. આ સાથે હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો બેક. બિહારમાં 15 વિપક્ષી દળો મળ્યા બાદ નવું ગઠબંધન રચાયું છે. ત્યારે સીપીઆઈના મહાસચિવ ડી રાજાએ જણાવ્યું છે કે આ નવા ગઠબંધનનું નામ પીડીએ રહેશે. ભાજપ ગઠબંધનનું નામ એડીએ છે, જ્યારે અગાઉની મનમોહન સિંહ સરકારના ગઠબંધનનું નામ યુપીએ હતું. નવા ગઠબંધનનું નામ પીડીએ એટલે કે પેટ્રિયોટિક ડેમોક્રેટિક એલાયન્સ રહેશે. ડી રાજાએ જણાવ્યું હતું કે આગામી બેઠક જુલાઈના પહેલા પખવાડિયામાં શિમલામાં યોજાવાની છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિપક્ષી દળોને વરુના ટોળા સાથે સરખાવતા કોંગ્રેસે તેનો વળતો જવાબ આપ્યો છે. ઇન્દોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીએ વિપક્ષી દળોની બેઠકને લઈને કહ્યું છે કે અંગ્રેજીમાં એક કહેવત છે કે વરુ હંમેશા ટોળામાં શિકાર કરે છે, પરંતુ તેઓ નથી જાણતા કે તેઓ સિંહનો શિકાર કરવા સક્ષમ નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે વિપક્ષી દળોનું ટાર્ગેટ વડાપ્રધાન મોદી નહીં, પરંતુ દેશની જનતા અને સરકારી ખજાનો છે. જેના જવાબમાં કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે એક સમયે એનડીએમાં 44 પાર્ટી હતી. શું એ અમારી સામે વરુનું ટોળું હતું? બિહારની રાજધાની પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠક વિશે વાત કરતા ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે આ કોઈ ગઠબંધન નથી, પરંતુ ગઠબંધન છે. વિપક્ષી દળોમાં કોઈ સમાનતા નથી અને માટે તેઓ એકબીજા સામે નિવેદનબાજી કરે છે. વિપક્ષી દળો પોતાના હેતુ અને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સાથે આવ્યા છે. વિપક્ષી એકતાનો પુલ ધરાશાયી થઈ જશે. ये कोई गठबंधन नहीं बल्कि कठबंधन बन रहा है. जिस प्रकार से अपने अपने कट और कमीशन को बचाने के लिए और जिस प्रकार से 23 तारीख की मीटिंग के बाद जिस प्रकार से जुड़ने के बदले एक दूसरे से कटे जा रहे हैं, उसके प्रमाण बार बार सामने आ रहे हैं. इसीलिए ये ऑपोजिशन यूनिटी का पुल बनने से पहले ही जल समाधि किस प्रकार से ले रहा है, वो बार बार उसके प्रमाण सामने नजर आते हैं और वो आज भी दिखाई दे रहा है. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રવિવારે રાજધાની રાજસ્થાનથી મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન ગોયલે અશોક ગેહલોત પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો ભ્રષ્ટાચાર રોજે રોજ બહાર આવી રહ્યો છે. તેઓએ રાજ્યને વિકાસની વંચિત રાખ્યો છે.
રાજસ્થાનમાં આગામી દિવસોમાં ભાજપની સરકાર બનશે તો ગત વખત કરતા વધુ તાકાત સાથે કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આમ આદમી પાર્ટી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સામસામે જોવા મળે છે. આપ પાર્ટીએ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ પંજાબ વિશે ચિંતા કરે છે પરંતુ મણિપુરની પરિસ્થિતિથી સંપૂર્ણપણે અજાણ છે. આપ સાંસદ રાઘવ ચડ્ડાએ કહ્યું છે કે તેમની પાર્ટી સત્તામાં આવ્યા પછી સરહદી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ચડ્ડાએ વધુમાં કહ્યું છે કે મને લાગે છે કે રાજનાથસિંહને પંજાબ વિશે ખોટી માહિતી મળી છે. ભગવંત માનની સરકારમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. મણિપુરની સ્થિતિ વિશે સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સર્વદલીય બેઠક યોજી હતી. આ વિશે વાતચીત કરતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયે જણાવ્યું છે કે અમિત શાહ મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. અમિત શાહે મણિપુરમાં 3 દિવસ રોકાયા હતા પરંતુ તેઓ કંઈ પણ ખાસ કરી શક્યા ન હતા. મણિપુરમાં મુખ્યમંત્રી બિરેન સિંહને પણ પદ પરથી દૂર કરવામાં આવે તેવી અવાજ ઉઠવાનું શરૂ થયું છે. કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે વિચારણા કરવી જોઈએ. अमित शाह तो व्यर्थ रहा, नाकामयाब रहा. वो तो खुद गए, 3 दिन रहे, कुछ नहीं हुआ. हमने तो प्रस्ताव किया था कि ऑल पार्टी डेलीगेशन जाए मणिपुर में और एक तो आवाज उठा है कि उसका चीफ मिनिस्टर को हटाना चाहिए. इस पर केंद्रीय सरकार को सोचना चाहिए. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આગ્રામાં જાહેર સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે 25મી જૂન 1975ના રોજ ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને આ દિવસ દેશ માટે કાળો દિવસ સમાન હતો. કોંગ્રેસ પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં હાજરી આપે છે અને કહે છે કે લોકતંત્ર ખતરામાં છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે જો લોકતંત્ર ખતરામાં છે તો રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર કેવી રીતે રચાય? આ સવાલનો કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી. विरोधी पार्टी के लोगों से पूछना चाहता हूं, यदि भारत में लोकतंत्र का गला घोटा जा रहा है तो हिमाचल में आपकी पार्टी चुनाव कैसे जीती? यदि भारत में लोकतंत्र का गला घोटा जा रहा है तो कर्नाटक. મણિપુરના ઇથમ ગામમાં 1200 લોકોની ભીડથી ઘેરાયા બાદ ભારતીય સેનાએ 12 ઉગ્રવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ 1 દિવસ સુધી ચાલેલા ઘર્ષણને ખતમ કરવા અને લોકોના જીવને જોખમમાં ન નાખવા માટે ઉગ્રવાદીઓને મુક્ત કરાવ્યા હતા. સેનાએ પરિપક્વ નિર્ણય લેવા માટે ઓપરેશનના ઇન્ચાર્જ કમાન્ડરની પણ પ્રશંસા કરી હતી. મણિપુરમાં 53 દિવસની હિંસા બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીમાં સર્વદલીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમને બોલવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ઓકરામ ઇબોબી સિંહે જણાવ્યું હતું કે મેં બોલવા માટે ઓછામાં ઓછી 5 મિનિટ માંગી હતી પરંતુ કેન્દ્રીય મંત્રીએ અલગથી મળવાનું કહ્યું હતું. આ મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે બિરેન સિંહ જ્યાં સુધી પ્રદેશના મુખ્યમંત્રી રહેશે ત્યાં સુધી રાજ્યમાં પરિવર્તનની ઓછી લાગે છે. આ સાથે જ કોંગ્રેસે મણિપુરના સીએમના રાજીનામાની માંગ કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપના વચ્ચે સંબંધોમાં ખટાસ આવી ગઈ હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. જેમાં શનિવારે મણિપુરની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં એકનાથ શિંદે નહોતા જોડાયા. જોકે તેની જગ્યાએ તેઓ એનસીપી પ્રમુખ શરદ પવારના નેતૃત્વમાં આયોજિત બિન સરકારી મરાઠા મંદિરની 75મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં દેખાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસાની આગમાં હોમાયેલા મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરીઓ સહિતના પક્ષોના પ્રતિનિધિઓ જોડાયા હતા. દેશમાં 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધી 1 મહિનામાં 72% નોટો બેંકોમાં જમા અથવા બદલી દેવામાં આવી છે. 1 મહિના પહેલા આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે 72% નોટો એટલે કે લગભગ ₹2,62,000
2,65,00,000 કરોડ બેંકોમાં જમા થઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંકે 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જોકે આરબીઆઈએ નાગરિકોને બેંકોમાં કન્વર્ટ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. બિહારના વૈશાલી જિલ્લાના હાજીપુરમાં ડેરીમાં એમોનિયા ગેસ લીકેજ થતા એક મજૂરના મોતની વિગતો સામે આવી છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય 30 લોકોને અસર થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગના ડીસીપી અશોક કુમારે જણાવ્યું હતું કે સ્થિતિ પર કાબુ મેળવવા માટે અગ્નિશામકોની મદદ લેવામાં આવી હતી. લીકેજ કયા કારણે થયું એ હાલ જાણી શકાયું નથી. સિવિલ હોસ્પિટલના ડોક્ટર શ્યામનંદન પ્રસાદે જણાવ્યું છે કે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. તમામ મજૂરોની તબિયત સ્થિર છે. ताज प्रेस जो डेयरी प्रोडक्ट बनाती है आइसक्रीम वगैरह का, इनका जो अमोनिया का सिलेंडर था उससे गैस अमोनिया के रिसाव हुआ. ये लगभग हम लोगों को आधा घंटा पहले जानकारी मिली है. फायर ब्रिगेड की गाड़ी पूरी अमोनिया की गैस को दबाने के लिए काम कर रही है. यहाँ तक कि जैसा बताया जा रहा है कि राज फैक्ट्री के जो इनकी इंटरनल टीम है गैस के रिसाव को रोकती है, उन्होंने बल्ब को बंद कर लिया है. लेकिन हम लोग एहतियात के तौर पर पूरा अपना कार्रवाई कर रहे हैं. હવામાન વિભાગે દેશના વિવિધ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે રવિવારે મુંબઈ, દિલ્હી, ગુજરાત, આસામ, હરિયાણા અને હિમાચલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોને તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાત કરીએ આસામની, તો આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. આસામમાં સતત વરસાદ પડતા બ્રહ્મપુત્રા નદી, નેમાટી ઘાટ અને પુથીમારી અને પાગડિયા નદી ખતરાની નિશાની પર વહી રહી છે. બીજી તરફ ભારે વરસાદના કારણે આસામના 16 જિલ્લામાં 4.88 લાખથી વધુ લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તે ઉપરાંત 140 જેટલી રાહત શિબિરો બનાવવામાં આવી છે, જેમાં 35,000થી વધારે લોકો આશ્રય લઈ રહ્યા છે. તો આ તરફ હરિયાણાના ગુરુગ્રામમાં પણ વરસાદ વરસ્યો છે. ગુરુગ્રામમાં વરસેલા ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ગુરુગ્રામના નરસિંહપુરા ચોકમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદ વરસ્યો છે. ભારે ઝમાઝમ વરસાદ વરસવાની સાથે તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ વધુ આહલાદક બન્યું છે. હવામાન વિભાગે 26 જૂન સુધી ઉત્તરાખંડના નૈનીતાલ, ચંપાવત, પિથોરાગઢ, બાગેશ્વર, દહેરાદૂન, ટિહરી અને પૌડી જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી 5 દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય પૂર્વી ભારતના અનેક ક્ષેત્રોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે. 28મી જૂન સુધીમાં પશ્ચિમી હિમાલયના ક્ષેત્રો જેમ કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જો ઉત્તર પશ્ચિમ ભારતમાં પંજાબ, હરિયાણા, દિલ્હીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં વધુ સક્રિય થયું છે. 24 आवर्स में स्पेशली सेंट्रल इंडिया, नॉर्थ पेनिनसुलर इंडिया, वेस्टर्न इंडिया और ईस्टर्न इंडिया में बारिश अच्छा हुई है. और साउथ वेस्ट मानसून पूरी महाराष्ट्र कवर कर चुके हैं, इंक्लूडिंग मुंबई. इसके साथ साथ एंटायर मध्य प्रदेश, एंटायर उत्तर प्रदेश में मानसून आ चुके हैं. दिल्ली भी मानसून आ चुके हैं. हरियाणा का कुछ हिस्सा, गुजरात और राजस्थान के कुछ हिस्सा में मानसून आ चुके हैं. और आज पंजाब और जम्मू का भी मानसून कुछ हिस्सा में आ चुके हैं. મુંબઈના પૂર્વી ઘાટકોપર વિસ્તારમાં આવેલી રાજાવાડી કોલોનીમાં બિલ્ડિંગનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. ઇમારતનો ભાગ તૂટી પડવાના કારણે કુલ 6 લોકો અટવાયા હતા, જે પૈકી 4 લોકોને સલામતી સાથે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈના ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એનડીઆરએફના અધિકારી સારંગ કુર્વેએ જણાવ્યું હતું કે અમારી 3 ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. जैसे हमारे पास कुछ इक्विपमेंट्स है
विक्टिम लोकेशन कैमराज है, वो छोटा सा ब्रीचिंग करके विक्टिम लोकेशन हम ट्रेस करने की कोशिश कर रहे हैं। हमारी 3 टीम यहाँ पे पहुंची है और एक टीम कंटिन्यूसली 10:30 बजे से वर्क कर रही है। और जो जैसा आप देख सकते हैं जो पैटर्न है बिल्डिंग कोलैप्स का, उसका जो ग्राउंड फ्लोर है वो कम्प्लीटली कोलैप्स हुआ है। उसका फ्लोर असेंबली और जो वॉल असेंबली है वो कोलैप्स हुआ है, तो उसकी वजह से अप्रोच करने में उसको તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી। દરમિયાન અમેરિકાની ઘણી કંપનીઓએ ભારત પ્રત્યે અનેરો ઉત્સાહ દાખવ્યો હતો। બીજી તરફ ભારત અને અમેરિકાની મિત્રતાએ તેમજ અમેરિકી કંપનીઓના ભારત પ્રત્યેના ઉત્સાહે ચીનની ચિંતા વધારી દીધી છે। બીજી તરફ પીએમ મોદીએ વિપક્ષને પણ જવાબ આપી દીધો છે કે તેઓ ચીનને લઈને સંપૂર્ણ રીતે સતર્ક છે અને તેઓ પોતાની રીતે સતત કાર્યવાહી કરી રહ્યા છે। આમ તો અમેરિકા અને ભારત વચ્ચે ઘણા કરારો થયા છે, પરંતુ બંને દેશો વચ્ચે સૌથી મહત્વની ડીલ ટેલિકોમ સેક્ટરની થઈ છે અને તેના કારણે ચીનનો હોશ ઉડી ગયા છે। મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરીમાં ભારે વરસાદની સ્થિતિના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે જ હવામાન વિભાગે પાલઘર, થાણે, સિંધુદુર્ગ અને મુંબઈમાં પણ યેલો એલર્ટ જાહેર કર્યું છે। છેલ્લા 24 કલાકમાં મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં 104 મિલીમીટર વરસાદ પડ્યો છે। ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિના કારણે મુંબઈના અંધેરીમાં આવેલી સબવેને થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી। અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આવનારા દિવસો વધારે મુશ્કેલ બનવાના છે। આઈએમએફ પાસેથી લોન લેવા માટે ધમપછાડા કરી રહેલા પાકિસ્તાને હવે આઈએમએફના પેકેજને મેળવવા માટે 2024ના બજેટમાં ધરખમ ફેરફારો કરવા નક્કી કર્યું છે। પાકિસ્તાનનો આઈએમએફને રીઝવવાનો કદાચ આ છેલ્લો પ્રયાસ હશે। આઈએમએફના ઇશારે આ બદલાવ કરવામાં આવશે અને તેની જાણકારી પાકિસ્તાનના નાણામંત્રી ઇશાક દારે સંસદમાં આપી છે, જેમાં જનતા પર વધારે કરવેરા ઝીકવામાં આવશે। તેમણે કહ્યું છે કે આઈએમએફ અને પાકિસ્તાન સરકાર વચ્ચે વિસ્તૃત રીતે વાતચીત થઈ છે। આગામી મહિનાથી શરૂ થનારા નાણાકીય વર્ષ માટે સરકાર 215 અબજ રૂપિયાના નવા કરવેરા લાગુ કરશે અને સાથે સાથે સરકારના ખર્ચમાં પણ 85 અબજ રૂપિયાનો કાપ મૂકવામાં આવશે। સાથે ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવા માટે બીજા પણ પ્રયાસો કરવામાં